સપ્ટેમ્બરના રોજ જીએસટીના દરોમાં ઘટાડો થયો એટલે આપણે સ્વાભાવિક રીતે માની જતા હશે કે વસ્તુની કિંમત ઓછી થઈ ગઈ. તો આજે એક બનાવ બન્યો, તો એ બનાવ પછી કંઈક શીખવાનું મળ્યું એટલે આ વિડીયો બનાવું છું. તો તમે સમજજો. આજે મેં એક દુકાનમાં શોપિંગ કરવા ગયો તો ત્યાં એક બીજો પણ કસ્ટમર આવેલો હતો અને એણે એવી વસ્તુ પરચેસ કરી જેના જીએસટીના ભાવમાં ઘટાડો થયો હતો. પણ કસ્ટમરે મને એમ કીધું કે મને તો જૂના રેટથી જ માલ આપ્યો, આ વસ્તુ જે આપ્યો તે જૂના રેટથી જ આપ્યું. હવે મારું આ દુકાનદારને પૂછવું હતું તો મેં દુકાનદારને પૂછ્યું કે ભાઈ તમે આ સાહેબ જીએસટીનો રેટ તો ઘટાડો થયો, તમે કેમ આ વસ્તુ એને જૂના રેટમાં જ આપી? તો દુકાનદારે એને કહેવામાં આવ્યું કે મેં પણ જે સામાન લીધેલો હતો એ જૂના રેટમાં ખરીદેલો હતો. હવે મને પણ થોડું કન્ફ્યુઝન થઈ ગયું કે કોઈ લોસ કરીને થોડું કંઈ સેલ કરશે. પછી મેં આવ્યું, થોડા ઘણા ન્યૂઝ વાંચ્યા, પછી મને ખબર પડી કે આ જે વેપારી દ્વારા કરવામાં આવ્યું એ ખરેખર ખોટું હતું. કેમ કે વેપારીમાં પણ બે પ્રકારના હોય, જીએસટી નંબરવાળા વેપારી ને જીએસટી નંબર વગરના વેપારી. જો જીએસટી નંબર વગરના વેપારી જો આવું કરશે તો ચાલશે, માન્ય ગણાશે. કેમ કે એ તો નાના વેપારી છે. જો નાના વેપારી જો ભાવ ઓછો કરીને વેચવા જશે તો એને ખોટમાં જતા રહેશે. અને જે જીએસટી નંબરથી રજિસ્ટ્રેશન હોય ને તે લોકો આવું કરશે તો એ ખરેખર અમાન્ય ગણવામાં આવે. જો જીએસટી નંબરથી રજિસ્ટ્રેશન હશે ને કોઈ વેપારી કોઈ કસ્ટમર સાથે આવું છેતરપિંડી કરશે તો તમે ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન્ટ કરી શકો છો. અને ગ્રાહક સુરક્ષાનો નંબર છે 1800 114 3 0. આ નંબર પર તમે ફોન કરીને કમ્પ્લેન કરી શકો છો. અને જીએસટીના રોજિંદા જીવનની કઈ કઈ વસ્તુના જીએસટી રેટોમાં ઘટાડો થયો તો આ એક ડિસ્પ્લે પર મારો ચાર્ટ આવશે. આ ચાર્ટ જોઈ લો કે કઈ કઈ વસ્તુમાં ભાવમાં ઘટાડો થઈ ગયો. અને આ ચાર્ટનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખબર પડે. અને જો માહિતી સારી લાગી તો આ માહિતી તમે તમારા મિત્ર મંડળને શેર કરજો.